હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે બેલિપ્સની મેઇન્સનું પરીક્ષાનું 2018નું જે પેપર છે એના વિશે આપણે જોઈશું, બરાબર? કે એમાં કેવા પ્રશ્નો પૂછાણા હતા. 100 માર્કનું પેપર હતું, 3 કલાકનો ટાઈમ હતો. એટલે આપણે એ પરીક્ષાનું પેપર છે આની પીડીએફ છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ઓલરેડી મેં શેર કરી દીધી છે. જો તમે ના જોડાણા હો તો જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. ઉપરાંત જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, બેલિફની જે 2018ની પરીક્ષા હતી, પ્રિલિમ્સ પછી મેઇન્સ હતી, એમાં મેઇન્સમાં આવા પ્રશ્નો હતા, બરાબર છે? તો એક ફકરો આવ્યો તો ફકરાની નીચે પ્રશ્નો આપ્યા હતા. એ પ્રશ્નોના તમારે જવાબ આપવાના હતા. જો આવો એકમાત્ર ફકરો છે, બરાબર છે? નીચે આપેલા આમાં લખેલું જ છે, બરાબર? આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. નીચે આપેલા બંને પરિચ્છેદોમાં આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. 5 માર્ક છે. 5 માર્કનો તમને એક આવો ફકરો આપવામાં આવશે અને એની નીચે આવા પ્રશ્નો આપેલા છે. અહિંસા એટલે શું? અહિંસા વિશેનો આ ફકરો હતો, બરાબર છે? 1 મિનિટ જોડાયેલા રહેજો, બરાબર? એટલે તમારે આવી પ્રેક્ટિસ કરવાની છે. પ્રિલિમ્સ તો કરવાની જ છે, સાથે સાથે મેઇન્સની પણ તૈયારી કરતી જવાની છે, બરાબર છે? ત્યારબાદ આગળ વધીએ. 2 ફકરા આપ્યા હતા, મેં તમને કીધું, બરાબર? ત્યારબાદ બીજો હતો એક વાક્યમાં ઉત્તર છે, બરાબર? પાણીનું રાસાયણિક સૂત્ર. આવા જ પ્રશ્નો હોય, બહુ કાંઈ હાર્ડ હોતા નથી, બરાબર? એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. પણ સાથે સાથે તૈયારી તમારે ખાસ કરવાની છે, બરાબર? તૈયારી નહીં હોય તો તમે ક્લિયર નહીં થાય. જે તે સમયે રાજ્યપાલ કોણ હતા? સિદ્ધપુર કઈ નદીના કિનારે આવ્યું? ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? 1600 કિલોમીટર. આ બધું યાદ તમને હોવું જોઈએ, બરાબર? મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ, બરાબર છે? તો આવા પ્રશ્નો હતા, એ જે તે ટાઈમે હતા, ખાસ યાદ રાખજો. ટૂંકમાં 2 ફકરા હતા, બરાબર છે? 10 માર્કના. એની નીચે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ છે જ અહીંયા, બરાબર? 5 ને 5 10 થઈ ગયા. એક ગદ્યખંડ આપ્યો છે, એની નીચે તમને પ્રશ્નો આપ્યા છે. શીર્ષક ખાસ આપવાનો, બરાબર? શીર્ષક તો હશે જ એમાં. એટલે આવી આપણે તૈયારી કરવાની છે, સાથે સાથે મેઇન્સની, બરાબર છે? આવો લેક્ચર લગભગ તમને યુટ્યુબમાં નહીં ક્યાંય જોવા મળે. ખૂબ મહેનતથી મેં તમને મોટિવેટ કરવા માટે આ લેક્ચર બનાવ્યો છે, બરાબર છે? 1 માર્કના જે પ્રશ્નો છે એ 10 પ્રશ્નો છે, એના 10 ગુણ છે હતા 2018માં, બરાબર? કોનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે? એકદમ ઇઝી પ્રશ્ન હતા, એવા કોઈ ખાસ નહોતા પ્રશ્ન, બરાબર છે? સર્વપલ્લી રાધાકૃષ્ણ 5 સપ્ટેમ્બર. થોડાક કરંટના પણ પ્રશ્નો છે, એટલે એ પણ તમે જોઈ લેજો. તાજેતરમાં IPL પૂરી થઈ છે, એટલે એના પર પ્રશ્નો પણ પૂછી શકે. એનો લેક્ચર પણ આપણે મૂક્યો છે યુટ્યુબ પર, એ પણ જોઈ લેજો. ત્યારે જો આવા દાખલા પૂછ્યા હતા, નફો ખોટના અને એ બધા. આ વખતે સિલેબસ આપ્યો છે, અહેવાલ લેખન, પત્ર લેખન, એને ધ્યાનમાં, નિબંધ લેખન, એને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે, બરાબર છે? ખાસ કરીને જો આવા 1-2 પ્રશ્નો તો હશે જ, બરાબર? સિવિલ કોર્ટ મહેસાણા દ્વારા દીવાની દાવાના પક્ષકાર શ્રી દિલીપ પ્રજાપતિને 75,000 દાવાના વાદી શ્રી મહેશ પ્રજાપતિ ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. દિલીપ પ્રજાપતિ દ્વારા સદર રકમ ચૂકવણીમાં કસૂર થયેલ હોય તેમની વિરુદ્ધ કોર્ટ દ્વારા જંગમ જપ્તી વોરંટ કાઢી તેઓને તેમની બજવણી માટે સોંપવામાં આવેલ તે અંગેનો અહેવાલ તૈયાર કરવા અહેવાલ લેખન આવશે. સિવિલ કોર્ટમાં વાદી તરફથી કાઢવામાં આવેલ સાહેબ સમક્ષમાં જણાવેલ નામ, અટક, સરનામાવાળી વ્યક્તિને ગામમાં રહેતી ન હોવાનું માલુમ પડતા બેલીફે કોર્ટને
હવે જ્યાં ત્યાં ગામમાં રહેતી ન હોય તો એના દરવાજે ચોડીને બજવણી કરવાની હોય, એ આખો આપણે બેલીફ રિપોર્ટ છે નેક્સ્ટ લેક્ચરમાં લઈને આવવાના છીએ. એટલે તમે જોડાઈ જજો બેલીફ રિપોર્ટ કઈ રીતે તૈયાર થાય. જ્યારે તમે જે તે કોર્ટમાં બેલીફ તરીકે હાજર થશો ને ત્યારે તમને ઉપયોગી નીવડશે. એ પણ તમે ધ્યાન રાખજો. એ પણ 10 માર્કનો આ પ્રશ્ન હતો. પછી પત્રલેખન. જો પત્રલેખન કેટલા માર્કનું છે? આમાં 20 માર્કનું છે. કોઈ પણ બે આવશે, 5-10 માર્કનો એક હશે, બરાબર છે. તમારા વિસ્તારમાંથી ગંદકી દૂર કરવા માટે અને રસ્તાના સમારકામ માટે મ્યુનિસિપલ કમિશનને પત્ર લખો. તમારા પત્ર લેખનના અમુક નમૂના છે, જોઈ લેવાના કઈ રીતે પ્રોપર લખવાનું હોય, એનું મથાળું કઈ રીતે હોય. પછી પેલા શું કહેવાય, શબ્દો કેવા વાપરવાના હોય, એના વિશે પણ આપણે એક લેક્ચર લાવીશું. પીવાનું પાણી દૂષિત છે એનો ફરિયાદ સત્તાધિકારીને કોને લખવાનો હોય એ પણ તમને ખબર હોવી જોઈએ. તો આવા બધા પ્રશ્નો છે એ મેઇન્સના પ્રશ્નો છે. આ વિચાર કરો, આ મેઇન્સનું પેપર છે, બરાબર છે. તમને લાગે ઈજી, પણ તમારા શબ્દો, ભાષા, લખાણ એના માર્ક હોય છે. ત્યારબાદ નિબંધ પૂછાણો હતો, બરાબર છે. કોઈ પણ એક લખવાનો હતો 15 માર્કનો. પર્યાવરણની જાળવણી, વિજ્ઞાન, આશીર્વાદ કે બધા સૌર ઉર્જા, બધા એકદમ સિમ્પલ જ ટોપિક પોઈન્ટ હોય છે, બરાબર છે. એટલે તમારે આને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની. કેવું વાંચું કેવું ન વાંચું એ ખબર પડે તમને. પછી ટૂંકનોંધ હતી 15 માર્કની, કોઈ પણ 3 લખવાની હતી. એમાં 5 માર્કની એક. વાંચનનું મહત્વ, ભારતની રાષ્ટ્રીય સમસ્યા, આરોગ્યના આહાર, જવાબદાર નાગરિકની ફરજો, આપણી માતૃભાષા, બરાબર છે. જો 2018નું મેઇન્સનું પેપર છે એ આવું હતું. એમાં ટૂંકનોંધ હતી, નિબંધ હતો, ઉપરાંત પત્રલેખન હતા, ઉપરાંત આવા 10 માર્કના પ્રશ્નો હતા કે આવી રીતે સમન્સ હોય ન હોય, હાજર હોય તો કઈ રીતે બજવણી કરવી. દાવાના દેણદારનો જપ્તી વોરંટવાળો પ્રશ્ન હતો. આ પ્રશ્નો છે ને, આપણે આવા પ્રશ્નોની તૈયારી કરાવવાના છીએ, બરાબર. એટલે આ 10 માર્ક તમારા નહીં જાય, એની ગેરંટી હું આપું છું. પછી ગણતરીવાળા પ્રશ્નો હતા. એક માર્કના પ્રશ્નો હતા અને ફકરા પરથી પ્રશ્નોના જવાબ હતા મિત્રો, બરાબર છે. તા તું મેઇન્સનું પરિણામ, મેઇન્સનું પેપર, બરાબર, બેલીફનું ખાસ જોઈ લેજો. આની પીડીએફ મેં આપણા ગ્રુપમાં ઓલરેડી શેર કરી દીધી છે. મિત્રો, જો લેક્ચર સારો લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ લેક્ચરની લિંક જરૂર શેર કરજો, જેથી તેમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની જે ફ્રી ગાઈડલાઇનવાળી માહિતી મળે છે તે મળી રહે. થેન્ક યુ મિત્રો, આભાર.